સુરત ક્રાઇમ બ્રાન્ચે સાયબર ફ્રોડના આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં સંડોવાયેલા મિલન દરજી ગેંગના એક કથિત મુખ્ય સભ્ય યોગેશ જગદીશભાઈ કુંભાણીની ધરપકડ કરી છે. તેની પર 197 કરોડ રૂપિયા જેટલા સાયબર ફ્રોડનો આરોપ છે. તે લગભગ 200 થી વધુ મામલાઓમાં સંકળાયેલ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ આંતરરાષ્ટ્રીય ક્રાઇમ સાયબર ફ્રોડ કૌભાંડમાં મહત્વની ભૂમિકા ભજવવાના આરોપ હેઠળ મિલન દરજી ગેંગના કથિત મુખ્ય સભ્ય યોગેશ જગદીશ કુંભાણીની ધરપકડ કરી છે. આરોપી પર દેશભરમાં 200 થી વધુ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે અને લગભગ 197 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા મુજબ કુંભાણી ભારતમાં થતા વિવિધ સાયબર ફ્રોડ દ્વારા ભેગા કરાયેલા નાણાંને દિરહામના ગેરકાયદે નેટવર્ક દ્વારા દુબઈ મોકલતો હતો. દુબઈથી આ નાણાંનો ઉપયોગ યુએસડીટી ખરીદવા માટે થતો, જેના દ્વારા નાણાં ચાઇનીઝ ગેંગ સુધી પહોંચાડવામાં આવતા. આ પદ્ધતિ દ્વારા ગેરકાયદે નાણાંની લેવડ દેવડ છુપી રીતે કરવામાં આવતી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી ગુપ્ત માહિતીના આધારે કાપોદ્રા વિસ્તારમાંથી કુંભાણીને ગિરફ્તાર કરવામાં આવ્યો. પોલીસના મતે તે લાંબા સમયથી ફરાર હતો અને એન્ટી સાયબર ફ્રોડ એકમ દ્વારા પણ તેની શોધ ચાલુ હતી.